રાજ્ય સરકારના મંત્રીમંડળમાં અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને સ્થાન મળ્યું છે। ઈશ્વરસિંહ પટેલ અગાઉ પણ 2 વખત મંત્રી રહી ચૂક્યા છે અને 1 વખત સંસદીય સચિવ રહી ચૂક્યા છે। ત્યારે પુનઃ એકવાર તેઓને મંત્રીમંડળમાં સ્થાન મળતા તેઓના વતન કુડાદરા અને પંડવાઈ ખાતે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। હાલમાં જ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી, ત્યારે આપણે સાથે કેટલાક લોકો છે તેમની સાથે વાત કરીશું। ઈશ્વરસિંહને ફરી એકવાર મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે, શું કહેશો? અમારા સાહેબને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે। અમારા આખા સ્ટાફમાં ખુશીનો માહોલ છે। હાલમાં જ અઠવાડિયા આગળ અમારે કનેક્ટિવિટી આપી છે પૂનગામ ખાતે, એમાં પણ સાહેબનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને મંત્રીમંડળમાં અમારા જે પ્રશ્ન હતા આપશે અને વાચા આપે એવી પ્રભુ પ્રાર્થના કરી એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ। તમે શું કહેશો, આટલા વખતના સંઘર્ષ બાદ ફરી એકવાર તેઓને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે? સાહેબ, હું પંડવાઈ ગામનો માજી સરપંચ છું અને સાહેબે નાનામાં નાના લોકોના કામ કર્યા છે અને અમારા પંડવાઈ ગામના ખાસ કરીને આદિવાસી કુટુંબોને પંડવાઈ સુગરની અંદર રોજીરોટી અપાવી ખૂબ જ મહેનત કરી અને ખૂબ જ નાનામાં નાના લોકોની વાતો સાંભળી અને એમને જે મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે એના માટે અમારું આખું ગામ હર્ષની ઉલ્લાસથી લાગણીથી અભિનંદન પાઠવે છે પણ સાહેબને। લોકોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તમે ખાસ કરીને શું કહેશો, તમે આખી આ જે સફર છે એમની જે 5 ટર્મની ધારાસભ્ય તરીકેની કઈ રીતના જોઈ રહ્યા છો? આપણા દેશના ગૌરવવંતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિશ્વાસુ અને સહકારી આગેવાન અને રૂપાણી સરકારમાં બી જ્યારે મંત્રી હતા ત્યારે એમની પર સંપૂર્ણ વિશ્વાસ મૂકેલો, તેવો જ વિશ્વાસ ભૂપેન્દ્રભાઈએ એમની પર મૂક્યો છે, જે આ બધા મંત્રીઓ કરતાં બી હાઈએસ્ટમાં એ કામ કરશે એની મને ખાતરી છે, કારણ કે એમનું કામ કરવાની પદ્ધતિ આપણને ખબર છે। આ નાનામાં નાના હાંસોટ તાલુકાના છેવાડાના ગામ સુધી જ્યારે પાણી પહોંચાડવાનું હોય, રોડ રસ્તા હોય, દરેક ગામોના વિકાસના કામો હોય, તેમાં અગ્રેસર રહેતા હતા। એ લોકોએ સમજવાની જરૂર છે એ લોકોને। ત્યારે હું મંત્રી બન્યા એવું નથી કે કોઈની હાથે દગો વિશ્વાસ કરીને એમને એ કરે, પણ એમનો સ્વભાવ એવો નથી। તમે આવો મંત્રીશ્રીને મળો તો તમને ખ્યાલ આવશે કે આ કેવા પ્રકારના માણસ છે, એટલા વિશ્વાસુ માણસ છે। એ બદલ આ ગુજરાત ગવર્મેન્ટ ઓફ ભૂપેન્દ્રભાઈને આભાર કરું છું કે તમે વિશ્વાસ મૂક્યો, તે બદલ આભાર। અને અમિત શાહનો ખાસ ઓકે। ઈશ્વરસિંહ પટેલના જે વતન છે તેમાં ખાસ કરીને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે લોકોએ ફટાકડા ફોડી અને ઉજવણી કરી છે અને તેઓ લોકોના પ્રશ્નોને આ રીતે જ વાચા આપતા રહેશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે। જય વ્યાસ, ન્યૂઝ કેપિટલ, ભરૂચ।